નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં ઘર પાસેથી કાચબો મળી આવ્યો હતો અને તેને પાડીને ઘરે રાખતા હતા। તે કાચબાને રમાડતા 1 વર્ષના બાળકને કાચબાએ ગાલ ઉપર બચકું ભરી લીધું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વિસ્તારમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની અને ખંડુ નામના 1 વર્ષના બાળક સાથે રહે છે। રાજુભાઈ સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરી કામ કરે છે। ઘર પાસેથી રાજુભાઈને એક કાચબો મળી આવ્યો હતો, જેથી તે ઘરે લઈ આવ્યા હતા। કાચબાને ઘરે જ પેટ તરીકે રાખતા હતા। રાજુભાઈએ ગતરોજ કાચબાને દીકરા ખંડુના હાથમાં આપી તેને રમાડી રહ્યો હતો। તે દરમિયાન કાચબાએ ખંડુના જમણા ગાલ ઉપર બચકું ભરી લીધું હતું, જેથી રાજુભાઈ ખંડુને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા। નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર ખુશ્બુ ચૌધરીએ જણાવ્યું કે કાચબામાં કૂતરા બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી। કાચબાનો સ્વભાવ પણ સામાન્ય હોય છે। તે આમ કોઈને બચકું ભરતું નથી, પણ ખંડુને સારવાર માટે લઈને આવતા તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું। વધુમાં જણાવ્યું કે કાચબાના બચકું ભરવાથી કાંઈ થતું નથી, પણ બાળક આવ્યું ત્યારે પણ તેને કંઈ અસર થઈ ન હતી। બચકું ભરવાથી લોહી નીકળવું કે સોજો આવી જવું એવું કશું થયું નહોતું। કાચબા ઝેરી હોય નહીં, એટલે કોઈ એન્ટીડોટ કે કોઈ ભારે રસી પણ આવતી નથી। તેમ છતાં તેના પિતાએ કહ્યું કે ખંડુને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું। આ સાથે કાચબાના કરડવાથી કોઈ પણ અસર થતી નથી। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત। મારું નામ ડૉક્ટર ખુશ્બુ ચૌધરી છે। હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડિયા ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 વર્ષથી કામ કરું છું। ગઈકાલે અમારી પાસે 1 વર્ષનું બાળક આવ્યું હતું કેઝ્યુઅલ્ટીમાં। એના ગાલના જમણા ભાગ પર કાચબો કડી ગયો હતો। એ કાચબો એમના ઘરમાં જ હતો, જે પેટ પ્રાણી તરીકે જ હતું। સામાન્ય રીતે કેવું કે આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા, ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું, તેનું ડ્રેસિંગ કર્યું હતું। કોઈ શરીરના બીજા અવયવ પર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું। આમ સામાન્ય રીતે સાદા કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી, પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કડી જાય અને આપણને ખ્યાલ ન રહે અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય। પણ કાચબો કરડવાથી મોટી નુકસાની થતી નથી।